In days gone by, I used to be a potter. એટલે કે ભૂતકાળના તે દિવસોમાં અથવા તો વીતી ગયેલા સમયમાં હું કુંભાર હતો. Who would feel his finger, who એટલે કે છે, his finger mold the yielding clay to pattern on his wheels. wheel એટલે આપણે અહીંયા wheel એટલે આમ ટાયર થાય, પણ આપણે અહીંયા ચાકડો લેવાનો છે. કુંભાર પાસે જે ચાકડો હોય તે, કે આ જે કુંભાર છે એટલે કે હું ભૂતકાળના સમયમાં કુંભાર હતો, અને અહીંયા આપણને હિઝ ફિંગર આપ્યું છે, પણ આપણે મારી આંગળીઓ લેવાની છે, કારણ કે કુંભાર કીધું છે એટલે આપણે પોતે કુંભાર બની જવાનું છે. કે ભૂતકાળના તે દિવસોમાં હું કુંભાર હતો અને મારી આંગળીઓ દ્વારા કે જે ચાકડા ઉપર માટી મૂકવામાં આવી હોય એને કોઈ પણ આકાર છે હું આપી શકતો હતો. શું કીધું છે કે હિઝ ફિંગર વુડ ધ yielding ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. પેટર્ન એટલે કે કોઈ પણ આકાર, ભાત અથવા તો કે માટીને હું કોઈ પણ આકાર છે તે આપી શકતો એવી મારામાં સક્ષમતા છે એ રહેલી હતી. આવું છે એ કુંભાર કહે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. વિઝડમ એટલે કે જ્ઞાન, સમજણ. લેટલી એટલે પાછળ, કે પણ હવે મને પાછળથી જ્ઞાન પ્રાપ્ત થયું અથવા તો પાછળથી મને સમજણ આવી. ધેટ પ્રાઇડ હેઝ ડેડ. પ્રાઇડ એટલે ગર્વ, અભિમાન અથવા તો અહંકાર, કે મારી અંદર જે અહંકાર રહેલો હતો કે હું માટીમાંથી કોઈ પણ જાતનો આકાર છે એ બનાવી નાખું. દરેક વ્યક્તિની અંદર પોતાની પાસે જે કુશળતા હોય એનો અહંકાર હોય, કે ભાઈ કોઈ ચિત્રકાર હોય તો એને પોતાની કલા છે એની ઉપર અહંકાર હોય, કે કોઈ અન્ય કલાવાળો એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, તો પોતાની કલા ઉપર દરેક વ્યક્તિને છે અહંકાર હોય, ગર્વ હોય, અભિમાન હોય. તો અહીંયા કુંભાર છે પોતે કવિ આપણને સમજાવવા કુંભારનું ઉદાહરણ લઈને કહે છે કે ધેટ પ્રાઇડ ઇઝ ડેડ. કે મારી અંદર જે અહંકાર હતો કે હું માટીમાંથી કોઈ પણ આકાર છે તે બનાવી નાખું, કોઈ પણ ઘાટ છે તે આપી અને મૂર્તિ કે કોઈ પણ વાસણ તૈયાર કરી નાખું, તો એ જે ગર્વ છે એ અભિમાન છે એ મારો હવે જતો રહ્યો, કારણ કે મને પાછળથી એનું જ્ઞાન થયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. સીઝ એટલે મટી જવું, એટલે કે જે હોય તે ન રહેવું. સીઝનો મિનિંગ થાય છે મટી જવું, એટલે કે જે હોય તે ન રહેવું. એટલે કે પહેલાંના સમયમાં આપણે જે કંઈ હોય તેમાંથી આપણે બદલાઈ જઈએ, ચેન્જ થઈ જઈએ, એને આપણે સીઝ કહીએ. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. પણ હવે હું કુંભાર છે તે મટી ગઈ, એટલે કે હવે હું તે કુંભાર રહ્યો નથી, કે મારી અંદર જે અહંકાર હતો એ અહંકારી હવે હું કુંભાર રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. લર્ન એટલે શીખવું. અહીંયા લર્નનું ભૂતકાળ આપ્યું છે આપણને, કે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. કે હવે મેં માટી બનવાનું શીખી લીધું છે. કે કુંભાર હતો અને માટીમાંથી અલગ અલગ વસ્તુઓ છે રચતો હતો, એના બદલે હવે હું ખુદ માટી બની ગયો, પોતે માટી બની ગયો. તો આ પહેલી પંક્તિ પહેલાં કાવ્યનું જે પહેલું ચરણ છે એની અંદર આપણને કવિએ એક કુંભારના અહંકાર, અભિમાન વિશે છે તે કીધું હતું, અને ત્યારબાદ એનો અહંકાર કઈ રીતે ઉતરે છે, એને પાછળથી જ્ઞાન આવે છે અને ખુદ પોતે છે તે માટી બની જાય છે. ત્યારબાદ બીજા ચરણની અંદર આપણને કીધું છે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. કે ભૂતકાળના તે દિવસોની અંદર, જો પહેલી પંક્તિમાં આપણને આપ્યું હતું ઇન ડેઝ ગોન બાય, તો એનો મિનિંગ પણ એ જ થશે વીતી ગયેલો સમય અથવા તો ભૂતકાળનો સમય. અહીંયા આપણને આપ્યું છે ઇન અધર ડેઝ અને યુઝ ટુ આપ્યું છે એટલે ભૂતકાળનો સમય. તો ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. કે ભૂતકાળના દિવસોમાં હું કવિ હતો. પહેલી પંક્તિમાં આપણને કુંભાર દ્વારા સમજાવવામાં આવ્યું, બીજી પંક્તિમાં પોએટ એટલે કે કવિ. થ્રુ હુઝ પેન ઇન્યુમરેબલ. ન્યુમરેબલ એટલે સંખ્યાબંધ, અહીંયા ઇન્યુમરેબલ કીધું. ઇન્યુમરેબલ સોંગ્સ would come to win the heart of man. હાર્ટ ઓફ મેન એટલે કે માણસોના હૃદય, દિલ જીતી લે. તો કે ભૂતકાળના સમયની અંદર હું એક કવિ હતો અને મારી પેન એટલે કે મારી કલમ દ્વારા એવા ઘણા બધા ગીતો રચાણા કે જેના દ્વારા અસંખ્ય લોકોના દિલ જીતી લેવાય. કે એટલા બધા સરસ મજાના તે ગીતો લખતો કે જે
વ્યક્તિઓ મનુષ્યો વાંચે એને ખૂબ જ ગમી જતા. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે આવા સંખ્યાબંધ કાર્યો દ્વારા મેં ઘણા બધા વ્યક્તિઓના દિલ છે તે જીતી લીધા હતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, ન્યૂ એટલે નવું, ગોટ એટલે પ્રાપ્ત થવું, નોલેજ એટલે કે જ્ઞાન. પણ હવે મને એક નવું જ્ઞાન છે તે પ્રાપ્ત થયું, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મને, વિચ એટલે કે જે મને પહેલાં પ્રાપ્ત થયું નહોતું, અથવા તો કે જે મારી પાસે પહેલાં હતું નહીં, એવું જ્ઞાન મને પ્રાપ્ત થયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, અને હવે હું કવિ તરીકે મટી ગયો. કે મને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું કે મારી કલમ દ્વારા મેં સંખ્યાબંધ કાર્યો લખ્યા, એનાથી ઘણા બધા વ્યક્તિઓના દિલ જીતી લીધા. તો એ સિવાય મારામાં એક નવું જ્ઞાન આવ્યું, મારામાં નવી સમજણ આવી કે જે સમજણ મારી પાસે પહેલાં હતી નહીં. તો એ નવા જ્ઞાનથી હું કવિ તરીકે મટી ગયો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે હું ખુદ શું બની ગયો? કાવ્ય બની ગયો, ગીત બની ગયો. તો બીજા ચરણની અંદર આપણને કવિ, કાવ્ય રચનાર છે કવિ, તે પોતાને એક કવિ તરીકેનો અહંકાર હતો કે તે ગીતો બનાવી, કાવ્યો બનાવી અને કોઈ પણ વ્યક્તિના હૃદય છે તે જીતી લે, દિલ જીતી લે. પણ એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, સમજણ આવે છે, અને ગીત બનાવનાર હતો એમાંથી પોતે ગીત છે તે બની જાય છે. ત્યારબાદ આપણને ત્રીજા ચરણની અંદર કીધું છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સોર્ટ. ફેશનર ઓફ સોર્ટ, ફેશનર એટલે બનાવનાર, ઘડનાર. ફેશન નથી કીધું, અહીંયા આપણને ફેશનર કીધું. ફેશનરનો મિનિંગ આપણે બનાવનાર થાય અથવા તો ઘડનાર, જેને જે રચના કરી હોય એને એનો ફેશનર તરીકે. તો અહીંયા કીધું છે આઈ વોઝ અ ફેશનર ઓફ સોર્ટ. સોર્ટ એટલે કે તલવાર. તો કે ભૂતકાળમાં હું તલવાર ઘડનાર અથવા તો તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. ગોન એટલે જતું રહ્યું, કે હવે હું તે નથી. પહેલાંના સમયની અંદર તલવાર બનાવનાર હતો, પણ હવે હું તે રહ્યો નથી, તે હું જતું કરી દીધું. વિચ ઓન અ 100 બેટલફીલ્ડ, કે એવી તલવારો મેં બનાવી. વિચ એટલે કે જે શબ્દ છે એ આપણે તલવાર માટે લેવાનો છે. વિચ ઓન અ 100 બેટલફીલ્ડ, કે આવી તલવારો છે તે સંખ્યાબંધ સેંકડો યુદ્ધ ભૂમિની અંદર. બેટલફીલ્ડ, બેટલ એટલે યુદ્ધ, અને ફિલ્ડ એટલે ક્ષેત્ર અથવા તો ભૂમિ. બેટલફીલ્ડ એટલે કે યુદ્ધ ભૂમિ કે રણ મેદાન, કે જે તલવારો છે એ અસંખ્ય યુદ્ધની અંદર વપરાય છે અથવા તો એનો ઉપયોગ થયો હતો. ગ્લિટરેડ એન્ડ ગ્લિમેડ એન્ડ સોન. જો અહીંયા સમાનાર્થી શબ્દો આપ્યા છે. ગ્લિટર એટલે ચમકવું, ગ્લીમ એટલે પણ ચમકવું અથવા ઝબકવું થાય, અને સોન સાઇનનું ભૂતકાળ. તો સાઇન એટલે ચમકવું, સોન એટલે ચમકતું. તો એ જે તલવારો છે કે જે યુદ્ધ ભૂમિની અંદર વપરાણી હતી તે ચમકતી ઝબકતી હતી. બટ નાવ that I am living with the silence of the Lord. Silence of the Lord. Dreaming એટલે છલકાવ. કે પણ હવે મને, તે તલવાર ઘડનાર હતો તે પોતે કહે છે કે પણ હવે મને સાયલન્સ ઓફ ધ, એટલે કે ભગવાન તરફથી એક શાંતિ સૂચક તરીકે મારી અંદર છે તે શાંતિ સૂચક પ્રવાહ છે તે છલકાય. એટલે કે આવા યુદ્ધો હોવા જોઈએ નહીં, હંમેશા વિશ્વમાં શાંતિ રહેવી જોઈએ. તો કે ભગવાન તરફથી મને એવું પ્રેરણાત્મક, અહીંયા એવું કંઈ કહેવામાં આવ્યું નથી, પણ એને મનોમન એવું ધારણ કર્યું કે વિશ્વમાં શાંતિ હોવી જોઈએ. તો એટલા માટે એને કીધું છે સાયલન્સ ઓફ ધ લોર્ડ, એટલે કે ભગવાન રૂપી છે તે શાંતિ છે મારામાં હવે છલોછલ ભરાઈ ગઈ. આઈ હેવ સીઝ ટુ બી ધ સોર્ડ મેકર. જો અહીંયા શબ્દ આવ્યો મિત્રો, સોર્ડ મેકર. ઉપર આપણને આપ્યું હતું ફેશનર ઓફ સોર્ટ્સ. તો ફેશનર ઓફ સોર્ટ્સ એટલે પણ તલવાર બનાવનાર થાય, અને સોર્ડ મેકર એટલે પણ તલવાર બનાવનાર, એટલે કે એકાબીજીનો સિમિલર વર્ડ છે. તો આઈ હેવ સીઝ ટુ બી ધ સોર્ડ મેકર, કે હવે હું તલવાર બનાવનાર છે તે મટી ગયો, એટલે કે હવે હું તલવાર બનાવનાર રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોર્ડ, અને હવે હું પોતે તલવાર બની ગયો, કે જે તલવારો યુદ્ધની અંદર વપરાઈ હતી, ચમકતી હતી,
ઝબકતી હતી એ તલવાર ખુદ હવે હું બની ગયો છું. તો ત્રીજા ચરણની અંદર આપણને તલવાર ઘડનાર છે એટલે કે ભેંસને સ્વર અથવા તો સ્વર મેકર છે એના દ્વારા કવિએ સમજાવ્યું. ત્યારબાદ લાસ્ટ એટલે કે ફોર્થ સ્ટાન્જાની અંદર આપણને આપ્યું છે ઇન બાયગોન ટાઈમ્સ. જો આનો મિનિંગ પણ સેમ થશે કે ઇન બાયગોન ટાઈમ્સ એટલે પણ ભૂતકાળનો સમય થાય અથવા તો વીતી ગયેલો સમય. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમ એટલે સ્વપ્ન અને ડ્રીમર એટલે કે સ્વપ્નોમાં રાચનાર. હંમેશા નવા નવા સ્વપ્નો જોતા હોય એને ડ્રીમર કહેવાય. એનાથી સાકાર થાય કે ન થાય પણ નકરું સ્વપ્નમાં દાખલા તરીકે હું છે એ સપના જોતો મારે આમ બંગલો થઈ જાય, આમ ફોર વ્હીલ થઈ જાય, ફલાણું મારી પાસે આવી જાય, એવા નકરા સપના જોતો હોય આખો દિવસ તો હું ડ્રીમર કહેવાય. એટલે કે સ્વપ્નોની અંદર રાચનાર વ્યક્તિ છે એને ડ્રીમર. અ ડ્રીમર would hull એટલે કે ફેલાવું, hull on every side and insolence of immol and pearl. તે ભૂતકાળના તે સમયની અંદર હું એક સ્વપ્નમાં રાચનાર વ્યક્તિ હતો કે જે હંમેશા મારી આજુબાજુમાંથી જે કંઈ હીરા મોતી નીલમ વગેરે હોય એવા અહંકારની અંદર હું સ્વપ્નોમાં રાચતો હતો. મારી પાસે આ બધું આવી જાય એવો એને અહંકાર હતો સ્વપ્નની અંદર. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ. જો અહીંયા શબ્દ આપ્યો છે નીલિંગ. ની એટલે ઘૂંટણ, KNEE, ની એટલે ઘૂંટણ અને નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. યાદ રાખજો, ની એટલે ઘૂંટણ અને નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે કે આપણે અહીંયા લેવાનું છે ભગવાન સર્વશક્તિ સુપ્રીમ. તો એને કીધું છે કે બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. કે પણ હવે હું સર્વશક્તિમાન ભગવાન છે એના ચરણોની અંદર અથવા તો એના ચરણોમાં હું ઘૂંટણીએ પડી ગયો. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. કે હવે હું સ્વપ્નમાં રાચનાર તરીકે પણ મટી ગયો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હવે હું ખુદ એક સ્વપ્ન બની ગયો કે સ્વપ્નમાં રાચનાર વ્યક્તિ હતો એમાંથી હું પોતે સ્વપ્ન બની ગયો. સમજાઈ ગયો? હેલો. હવે એકવાર બધા કાર્યોને શાંતિથી વાંચી નાખો, પછી ફરીથી લઉં છું. ચાલો વચાઈ ગયું. ચાલો ફરીથી બધા ધ્યાન આપજો. હલો, સંભળાય છે ને? ચાલો. હા, ચાલો ફરીથી ધ્યાન આપજો બધા, એટલે પાકું થઈ જાય તમારે. ખાલી નહીં પાકું કરવાનું, ટ્રાન્સલેટ પાકું કરવાનું. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. કે ભૂતકાળના તે દિવસોમાં હું કુંભાર. હુ વુડ ટેક હિઝ ફિંગર્સ મોલ્ડ ધ yielding clay ટુ પેટર્ન ઓન હિઝ wheel. કે જેના હાથ દ્વારા, અહીંયા આંગળીઓ કીધી છે પણ આપણે હાથ લેવાનો છે, કે જેની આંગળીઓ અથવા તો હાથ દ્વારા કે જે મુલાયમ માટી છે એને ચાકડા ઉપર કોઈ પણ આકાર છે તે આપી શકતો અથવા તો આપતો હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી નાવ.
પણ હવે મને પાછળથી છે તે જ્ઞાન થયું અથવા તો સમજણ આવી that pride is dead away, કે જેનાથી મારો dead away એટલે કે જતું રહેવું, કે જેનાથી મારો ગર્વ છે, અભિમાન છે, અહંકાર છે તે જતું રહ્યું. I have ceased to be the potter, કે હવે હું કુંભાર તરીકે મટી ગયો, and have learned to be the clay, અને હવે હું ખુદ માટી બની ગયો. In other days I used to be a poet, કે અને ભૂતકાળના તે દિવસોની અંદર હું એક કવિ હતો. Through whose pen innumerable songs would come to win the heart of man, કે જેના હાથો દ્વારા લખાયેલ અથવા તો જેની કલમ દ્વારા લખાયેલ સંખ્યાબંધ ગીતો કે જેના દ્વારા ઘણા બધા વ્યક્તિઓના હૃદય દિલ છે તે જીતી લીધેલા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, કે પણ હવે મને એક નવું જ્ઞાન છે, નવી સમજણ છે તે પ્રાપ્ત થઈ. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મને ઘણા સમયથી મળી નહોતી અથવા તો મારી પાસે તે જ્ઞાન હતું નહીં. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, કે હવે હું એક કવિ તરીકે પણ મટી ગયો. એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ સોંગ, અને હવે હું એક ગીત બનવાનું મેં શીખી લીધું. આઈ વોઝ અ ફેશનર ઓફ સોર્ટ્સ, કે હું તલવાર બનાવનાર અથવા તો તલવાર કરનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, કે તે દિવસોમાં હું તલવાર બનાવનાર હતો પણ હવે નથી. વિચ ઓન 100 બેટરથી, કે જેનો ઉપયોગ છે અથવા તો જે તલવાર છે તે સંખ્યાબંધ અથવા તો સેંકડો યુદ્ધભૂમિની અંદર રણ મેદાનની અંદર વપરાય છે. ગ્લિટરેડ એન્ડ ગ્લિમેડ એન્ડ સો ઓન, ચમકતી અને ઝબકતી તલવારો. બટ નાવ ધેટ આઈ એમ બ્રિંગિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પણ હવે મને ભગવાન રૂપી શાંતિ છે તે મારામાં છલકાઈ ઉઠી. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી સોર્ડ મેકર, અને હવે હું તલવાર બનાવનાર છે એ પણ મટી ગયો. એન્ડ હેવ લર્ન ઈ ધ સોર્ડ, કે હવે હું તલવાર બની ગયો અથવા તો હવે હું ખુદ પોતે તલવાર બનાવનાર તલવાર છે તે બનતા શીખી ગયો. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, કે ભૂતકાળના તે દિવસોમાં અથવા તો વીતી ગયેલા સમયની અંદર હું એક સ્વપ્નમાં રાચનાર વ્યક્તિ હતો. who would her on every side an insolence of evil and force, કે જેના સ્વપ્નોની અંદર હંમેશા છે તે અહંકાર રૂપી હીરા મોતી છે તેના સ્વપ્નોની અંદર ફેલાયેલા હતા. અહંકાર રૂપી હીરા મોતી એટલે એવું કે એની મેળવવાની એની પાસે ક્ષમતા ન હોય પણ તે હંમેશા તે મેળવવા માટેના સ્વપ્નો છે અથવા તો એની પાસે આવી જાય એવા સ્વપ્નો જોતા હોય. બટ નાવ ધેટ આઈ એમ લિવિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પણ હવે હું સર્વશક્તિમાન જે ભગવાન છે એના ચરણોની અંદર, એના પગની અંદર છે તે ઘૂંટણીએ પડી ગયો. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, અને હવે મેં એક સ્વપ્નમાં રાચનાર તરીકે જે વ્યક્તિ હતો તે હું હવે મટી ગયો. એન્ડ હેવ લર્નિંગ ટુ બી ધ ડ્રીમ, અને હવે મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું. સમજાઈ ગયું? હેલો, ચાલો હવે ત્યારબાદ ગ્લોસરીની અંદર આપણને શબ્દો આપેલા છે. જો મોલ્ડ એટલે કે શેપ, આકાર અથવા તો કાટ. પછી આપ્યું છે યીલ્ડિંગ. યીલ્ડિંગનો મિનિંગ અહીંયા આપણને ઇંગ્લિશમાં આપ્યો છે સોફ્ટ એન્ડ બેન્ડિંગ. બેન્ડિંગ એટલે વાળી શકાય તેવું, લવચી એટલે કે મુલાયમ અને લવચી. પછી સીઝ એટલે સ્ટોપ, બંધ થઈ જવું એટલે કે જે હોય તે રહેવું નહીં, મટી જવું. ઇન્યુમરેબલ એટલે કે ન્યુમરસ, સંખ્યાબંધ. કાઉન્ટલેસ, અસંખ્ય. ન્યૂ ગોટ એટલે કે ન્યૂલી એક્વાયર્ડ, નવું પ્રાપ્ત કરેલું. એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરેલું, ગોટ એટલે પ્રાપ્ત કરેલું. પછી ફેશનર એટલે શેપર, ઘડનાર, બનાવનાર. પછી ગ્લિટર એટલે કે સ્પાર્ક એટલે કે ચમકવું. પછી ગ્લીમ એટલે પણ સોન એટલે કે ચમકતું. બ્રિનિંગ એટલે કે ગ્લોઈંગ વિથ અથવા તો ઓવરફ્લોઈંગ વિથ એટલે કે છલકાઈ જવું. ઓવરફ્લો આપણે કહીએ ને, ઓવરફ્લો થઈ ગયું એટલે કે છલકાઈ જવું.
પછી બાયગોન એટલે કે ફોર્મર, ફોર્મર એટલે જૂનું, પ્રાચીન, ગત. પછી હલ, હલ એટલે કે એર સમથી કે કોઈકના દ્વારા આપણે જે દર્શાવવામાં આવ્યું હોય તે. પછી ઇન્સોલન્સ એટલે કે અહંકારી અથવા તો જે શાંતિ પામી ન શકતા હોય તેવા. પછી નીલિંગ એટલે બોઈ, બુ એટલે નમવું અને નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. તો બેનો મિનિંગ એક જ થશે. આમ બુ એટલે નીચે નમવું થાય, અથવા તો કોઈ રાજા મહારાજા હોય એને આપણે આખું માથું નમાવી દઈએ એને નીલિંગ કહેવાય અથવા તો બોઈ. અને સુપ્રીમ એટલે કે સર્વશક્તિમાન, જે આપણે સર્વશક્તિમાન તરીકે ભગવાનનો ઉલ્લેખ કરીએ છીએ, ગોડ અથવા તો ઓલમાઇટી, કે જેને ઓલમાઇટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આના ઉપરથી આપણે કાર્યના પ્રશ્નોના જવાબ, જો આપણને કાર્યનું ટ્રાન્સલેશન છે કે ગુજરાતીમાં આવડતું હશે તો પ્રશ્ન સમજી શકશું અને તો જવાબ લખી શકીશું. એટલે કે આના ઉપરથી આપણે ફકરા પરથી જવાબ. અને બીજું, આ કાર્યને ઉદ્દેશી કદાચ માય ડ્રીમ નામનો નિબંધ પૂછાઈ શકે. પૂછાય જ એવું કહેતો નથી, પણ કાર્યની અંદર જે ડ્રીમર તરીકેનો ઉલ્લેખ કીધો છે, પછી ફેશનર તરીકેનો કીધો છે, પછી પોએટ તરીકેનો કીધો છે અને પોટર તરીકેનો. તો પોટર છે તે ન આવી શકે અને ફેશનર ઓફ સોર્ટ્સ એટલે કે ફેશનરનો પણ ન આવી શકે, પણ એમ આવી શકે કે ઇફ આઈ એમ પોએટ, કે જો હું કવિ હોઉં તો, અથવા તો જો હું સ્વપ્નમાં રાચનાર હોઉં તો એવા નિબંધ છે કદાચ આપણે 12મા ધોરણની કક્ષા, હજી સુધી આવ્યા નથી પણ કદાચ આવી શકે. એટલે કે એની તૈયારી છે એ આપણે રાખવાની કે આપણે જાતે કેટલું મૌલિક લખાણ છે એના વિશે લખી શકીએ. ત્યારબાદ પેજ ફેરવો, 18મું પેજ, જેમાં C2.3 એમાં જવાબ આપેલા છે પણ એ જૂના કોર્સ મુજબ આપેલા છે. નવા કોર્સ મુજબ આપણને ઉપર પંક્તિ આપવામાં આવે છે. એટલે 2.3 છે એ કદાચ આપણે નહીં આવે, માત્ર સ્કૂલમાં એક્ટિવિટી માટે આવશે. 2.4 છે એમાં આપણને રેમિંગ વર્ડ્સ આપેલા છે. ત્યારબાદ 2.5 પિક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, જેમાં આપણને વિકલ્પો આપવામાં આવ્યા છે. તો વિકલ્પ પણ આપણે કાર્ય પરથી આવતા નથી, પણ ફકરા ઉપરથી જવાબ પૂછાય તો એમાં એકાદો વિકલ્પ આવે કે 4 પ્રશ્ન હોય તો 3 પ્રશ્ન હોય, એમાંથી એકાદો છે તે વિકલ્પ સ્વરૂપે અથવા તો મિનિંગવાળો આપણને પૂછી નાખે. પછી વોકાબ્યુલરીની અંદર અહીંયા ગ્રામેટિકલ ખાલી જગ્યાઓ આપવામાં આવી છે. V2ની અંદર રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ અપોઝિટ ઇન મિનિંગ ટુ ફ્રોમ ધ અપોઝિટ વર્ડ્સ છે આપણને કાઉન્સમાં આપેલા છે, જેની નીચે અંડરલાઇન કરી છે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે મૂકવાનો છે. V3ની અંદર fill in the blanks with proper words from the grammatical, અહીંયા આપણને કાઉન્સની અંદર જે શબ્દો આપ્યા છે એના નાઉન છે, પછી આગળ જે પાઠ ચાલ્યો એને અનુલક્ષીને અમુક વાક્યો આપણને આપવામાં આવેલા છે. પછી V4ની અંદર પણ એ જ પ્રકારની ખાલી જગ્યા છે. V5ની અંદર find out the word from the text to answer the question, write the word and use it in a sentence of your own. તે પોતાની જાતે શબ્દોનો ઉપયોગ કરી અને લખવાનું છે. એટલે કે જે આપેલું છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો જાતે બનાવવાના છે. V6ની અંદર એક unscreamable the words in part A and match the with અહીંયા આપણને જે પાર્ટ એની અંદર શબ્દો આપવામાં આવ્યા છે એને સંબંધિત ડિસ્ક્રિપ્શન એના વર્ણનની અંદર આવતા હોય તે શબ્દો સામે જોડવાનું છે. V7 આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ, તો એની અંદર પણ ઉપર કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે જે આપણે કાર્ય અત્યારે હતું એને અનુરૂપ આપવામાં આવ્યા છે. V8ની અંદર ફાઇન્ડ એન્ટોમ્સ વિરુદ્ધાર્થી શબ્દો, બરાબર. એટલું આપણે F1 છે એ કંઈ આપણે આવશે નહીં, સંવાદ આપેલો છે. એટલે F1ની અંદર F2ની નહીં, F3 નહીં, બરાબર. જો કે આપણે એમથી તે આ બધી એક્ટિવિટીઓ છે એ આપણે કરતા નથી કાર્યને લગતી, અને બીજા બધા પ્રશ્નો છે તે ટુ ને ઇનફની જે આપણે ગ્રામરની અંદર આવે છે એને અનુરૂપ છે. અને અહીંયા આપણે આપણું કાર્ય છે તે પૂર્ણ જાહેર કરીએ છીએ. છતાં પણ જો કોઈને પ્રશ્ન હોય તો 2 મિનિટ આપું છું. કાર્યની અંદર તમે નજર ફેરવી જુઓ, કોઈને કદાચ પ્રશ્ન કંઈક નવો જાગે તો પૂછી શકો છો. 2 મિનિટ, જસ્ટ 2 મિનિટ.
તો આપવાનું છે.